હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। અમદાવાદના વટવા વિસ્તારમાં 34 વર્ષ પહેલા થયેલી ફરજાના નામની યુવતીની હત્યાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે। ડીએનએના રિપોર્ટના આધારે આ ભેદ ઉકેલાયો છે। વર્ષ 1992માં ફરજાનાની હત્યા કરીને તેના મૃતદેહને કુતુબનગર વિસ્તારમાં આવેલા એક ઘરના ખાડ કૂવામાં દાટી દેવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ તેજ કરી મૃતકના વતન ધોળકામાં પરિવારજનોના નિવેદન લીધા, જેમાં ફરજાનાના અંગોના સેમ્પલ તેના ભાઈના ડીએનએ સાથે મેચ થયા હતા અને જે અવશેષો મળ્યા, ખાડ કૂવા ખોદીને જે અવશેષો કાઢવામાં આવ્યા તે અવશેષો ફરજાનાના જ હોવાની પુષ્ટિ થઈ છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ફરજાના દેહ વેપારનો ધંધો કરતી હતી અને એ ધંધો તેણે ચાલુ રાખ્યો હોવાથી તેના પતિ શમસુદ્દીન અને તેના જેઠ ઇકબાલ બંને સાથે મળીને તેની હત્યા કરી હતી અને મિત્ર અબ્દુલ કરીમે પણ આ હત્યામાં તેનો સાથ આપ્યો હતો। ગળું દબાવી તેની હત્યાનો પ્લાન ઘડ્યો હતો। શાલિયા બીબીના મકાનમાં આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો અને પુરાવાનો નાશ કરવા માટે તેની લાશને દાટી દેવામાં આવી હતી। આ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 2 જીવિત આરોપીઓની ધરપકડ કરી બંને સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। તો 34 વર્ષ પહેલા જે યુવતીની હત્યા થઈ અને ત્યારબાદ એ યુવતીનો મૃતદેહ જ્યાં દાટી દેવામાં આવ્યો હતો તે મૃતદેહ 34 વર્ષ બાદ ખોદકામ કરવામાં આવ્યું અને ત્યાંથી એ મૃતક યુવતીના અવશેષો મળી આવ્યા, હાડકાઓ મળી આવ્યા અને ત્યારબાદ આ હાડકાઓ યુવતીના જ છે કે કેમ તેને લઈને ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો। મૃતક યુવતીનો ભાઈ તેની સાથે ડીએનએ મેચ કરવામાં આવ્યો અને ડીએનએ મેચ થતાં આ અવશેષો મૃતક યુવતીના જ હોવાનો ખુલાસો થયો અને આ જે યુવતીની હત્યા છે તે તેના પતિ અને તેના જેઠે મળીને કરી હતી અને અન્ય તેના એક મિત્રએ પણ આ હત્યામાં સાથ આપ્યો હતો। આ સમગ્ર ઘટના અંગે વધુ વાત કરીએ, અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાયા છે। સ્મિત, 34 વર્ષ પહેલા યુવતીની હત્યા થઈ અને 34 વર્ષ બાદ ખોદકામ કરી અને એ યુવતીના અવશેષો બહાર કાઢવામાં આવ્યા। સમગ્ર પ્રકરણ જે હતું તે કઈ રીતે આખું પ્રકરણ ઉકેલાયું? 34 વર્ષ બાદ જે ખોદકામ કરીને કઈ રીતે ક્રાઇમ બ્રાન્ચને ખ્યાલ આવ્યો કે 34 વર્ષ બાદ અહીં જે દટાયેલો છે મૃતદેહ તેના અવશેષો બહાર કાઢવામાં આવ્યા અને ડીએનએ મેચ કરાયો? આ સમગ્ર પ્રક્રિયા કઈ રીતે આખી પાર પાડવામાં આવી, સ્મિત? મોટો જે પર્દાફાશ કર્યો છે અને જે વાત કરીએ તો વટવા વિસ્તારમાં 1992માં જે ફરજાનાની હત્યા કરવામાં આવી હતી। જે ફરજાના હતા તેમની વાત કરીએ તો તે દેહ વેપારનો ધંધો કરતા હતા અને ત્યારબાદ તેમના પતિને જાણ થઈ અને તેમના પતિ જે છે તેમના જેઠ છે તેઓ બંને મળીને જે છે તેમના પત્ની જે ફરજાના હતા તેમને સમજાવવામાં આવ્યા હતા, પરંતુ તે સમજતા ન હતા। તેને લઈને તેમના પતિ જે શમસુદ્દીન છે અને તેમના જે જેઠ હતા તેમને સાથે મળીને અને એક અન્ય જે તેમના મિત્ર હતા તેમને પણ 3 લોકોએ સાથે મળીને છે તે ફરજાનાને જે રીતના મર્ડર કરવામાં આવ્યું હતું તે મર્ડર કરીને જે છે તે ખાર કૂવો હતો તે ખાર કૂવામાં જે છે તેમને અંદર નાખી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે હાડકા હતા તે ક્રાઇમ બ્રાન્ચને છે તે 2026ના રોજ મળ્યા છે। વાત કરીએ તો જે 34 વર્ષ બાદ જે આ ગુનો જે ઉકેલ આવ્યો છે ત્યારબાદ જે છે તે પરિવારજનો પણ આભાર માન્યો હતો ક્રાઇમ બ્રાન્ચનો। ને ત્યારબાદ વાત કરીએ તો જે રીતના શમસુદ્દીન છે જે રીતના જે દેહ વેપારનો જે ધંધો કરતા હતા ફરજાના તેમના પત્ની, વારંવાર સમજાવવા છતાં તે માનતા ન હતા અને તેને લઈને આ જે સમગ્ર કિસ્સો છે તે ઘટવામાં આવ્યો હતો। જી સચિન, હત્યા કરવામાં આવી, શું ત્યારે આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારે કયા પ્રકારની કામગીરી રહી પોલીસની? અને શું ત્યારે એવું નથી લાગતું કે કદાચ મૃતદેહ શોધવામાં પોલીસે કોઈ ગંભીરતા ન દાખવી હોય અને 34 વર્ષ બાદ હવે મૃતદેહ શોધવામાં આવ્યો હોય? જી સ્મિત, 1992માં યુવતીની હત્યા થઈ, ત્યારબાદ યુવતીનો મૃતદેહ દાટી દેવામાં આવ્યો। એ સમયે શું પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ દ્વારા જો ફરિયાદ નોંધાઈ હતી તો કયા પ્રકારની કાર્યવાહી રહી? આરોપીઓની ધરપકડ થઈ હતી અને ત્યારે શું મૃતદેહને શોધવા માટે પોલીસે એટલી ગંભીરતા નહોતી દાખવી કે હવે 34 વર્ષ બાદ યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને તેના હાડપિંજર અને અસ્થિઓ ત્યાંથી મળ્યા? સ્મિત, જી સ્મિત, તમારો અવાજ પહોંચે છે આપના સુધી?
લાગે છે અવાજ નથી પહોંચી રહ્યો અમારા સંવાદદાતા સુધી. તો 1992માં યુવતીની હત્યા થઈ અને આ હત્યા બાદ તેના મૃતદેહને ખાર કૂવામાં દાટી દેવામાં આવ્યો અને એ સમયે પરિવારજનો દ્વારા મૃતદેહ અંગે આ અંગેની ફરિયાદ પણ નોંધાવાઈ હતી. જોકે એ સમયે મૃતદેહ નહોતો મળ્યો અને હવે 34 વર્ષ બાદ આ ખોદકામ કરીને એ યુવતીના જે અવશેષો હતા, જે અસ્થિઓ હતા, તે બહાર કાઢવામાં આવ્યા અને તેનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો. મૃતક યુવતીના ભાઈ સાથે આ ટેસ્ટ કરાયો અને ટેસ્ટ મેચ થતાં આ જે અવશેષો મળ્યા તે મૃતક યુવતીના જ હોવાનો ખુલાસો થયો છે ફરજાનાના. અને આ અંગે ફરી આ આરોપીઓ છે તેમની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે. તો ફરી સ્મિત જોડાઈ ગયા છે અમારી સાથે, એની સાથે વાત કરીએ. સ્મિત, 1992ની આ સમગ્ર ઘટના હતી. એ સમયે તેના પતિ, જેઠે અને અન્ય એક મિત્રએ કાવતરું કરી યુવતીની હત્યા કરી અને તેનો મૃતદેહ ત્યાં દાટી દીધો. સવાલ એ છે કે એ સમયે પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારે શું પોલીસે મૃતદેહ શોધવાની ગંભીરતા નહોતી દાખવી, જેને લઈને હવે 34 વર્ષ બાદ આ મૃતદેહ બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરાઈ અને તેના અવશેષો ત્યાંથી મળ્યા? સ્મિત, જી સચિન, જે ફરજાનાના જે ભાઈ હતા તેમનો જે DNA ટેસ્ટ કરવામાં આવ્યો, ફરજાનાનો જે મૃતદેહ હતો તેની સાથે જે હાડકાં હતા તેને લઈને અને જે તેમના ભાઈ હતા બંનેનો DNA મેચ કરવામાં આવ્યો ને આજે જે છે તે DNA મેચ થઈ ગયો હતો ને ત્યારબાદ જે ક્રાઇમ બ્રાન્ચે છે તેમને પણ 1992 સમયની જે લાશ હતી, જે મૃતદેહ હતો, તેને જે હાડકાં જે હતા તેને જે છે તે 2026માં જે કાઢ્યા હતા અને ત્યારબાદ જે ક્રાઇમ બ્રાન્ચનો તેમના પરિવારજને પણ આભાર માન્યો હતો. પણ પરિવારજનનો ક્યાંક ને ક્યાંક આક્ષેપ છે કે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય જે રીતે કામગીરી ન કરવામાં આવી તેને લઈને આજે છે તે આટલા વર્ષો, જે 32 વર્ષ છે, 34 વર્ષ છે, તે થઈ ગયા છે. ન્યાય મોડો મળ્યો છે પરંતુ મળ્યો છે ખરો. તે ક્રાઇમ બ્રાન્ચનો પણ આભાર માન્યો છે. ક્યાંક ને ક્યાંક જે છે જે 3 લોકો જે જેઠ હતા તેમના ફરજાનાના અને તેમના જે પતિ હતા અને તેમના એક મિત્ર, અન્ય જે મિત્ર હતો, અન્ય કોઈ લોકો આની અંદર જોડાયેલા હતા કે નહોતા તે પણ એક તપાસ હજી પણ ચાલી રહી છે ને તેમના પરિવારજનો પણ કહેવામાં આવ્યું છે અમુક જે 2 લોકો જે છે તેમની ઉપર પણ શક છે, તેમની પણ પૂછપરછ કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ જે છે હજી પણ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરશે તેવું પણ કહેવામાં આવ્યું છે. જી સચિન. જી સ્મિત, આભાર, આપ અમારી સાથે જોડાયા. તો 34 વર્ષ બાદ જે મૃતક યુવતી છે તેનો ખોદકામ કરીને ત્યાં મૃતદેહ કાઢવા માટે તજવીજ હાથ ધરાઈ હતી અને તેના અવશેષો મળી આવતા DNA મેચ થયું અને આ કેસનો ભેદ ઉકેલાયો છે.